મોર્નિંગ, નમસ્કાર. હું ઉધના એકેડેમી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.જે. મહેતા પ્રાથમિક શાળા તરફથી શ્રીમતી વીણાબેન પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5માં અંગ્રેજી વિષય શીખી રહ્યા છીએ. મિત્રો, આજે આપણે યુનિટ 6 આઈ સ્ટડી હેલ્પિંગ હેન્ડ્સ એની એક્ટિવિટી જોઈશું, જેમાં સૌ પ્રથમ છે કે કાઉન્સમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, અને બીજો છે ચાલુ વર્તમાનકાળનું રૂપ મૂકો અને ખાલી જગ્યા પૂરો. જોઈએ સૌ પ્રથમ પ્રશ્ન 1. ઓકે, યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. પ્રશ્ન 1. પાઠના આધારે ખાલી જગ્યા પૂરો. આપણે પાઠ શીખી ગયા છે અ શેફર્ડ બોય. કાઉન્સમાં તમને 2 વિકલ્પો આપેલા છે, બેમાંથી એક પસંદ કરવાનું છે. અ શેફર્ડ બોય ખાલી જગ્યા ટુ ધ જંગલ. વેન્ટ કે વેન? શું આવશે? વેન્ટ. અ શેફર્ડ બોય વેન્ટ ટુ ધ જંગલ. ભરવાડનો છોકરો જંગલમાં ગયો. બીજું, ધ પીપલ ઓફ ધ વિલેજ ખાલી જગ્યા ધેર કમ્સ કેમ. ભૂતકાળનું રૂપ શું આવશે? કેમ. આપણી આખી સ્ટોરી ભૂતકાળમાં છે, એટલા માટે ભૂતકાળના રૂપો આવશે. ધ પીપલ ઓફ ધ વિલેજ કેમ ધેર. ગામના લોકો ત્યાં આવ્યા. ત્રીજું, ધ વિલેજર્સ વેન્ટ બેક ટુ ધેર વર્ક. એ ગામના લોકો તેમના કામે ફરી પાછા ગયા. અહીં વિલેજર્સ અને શેફર્ડ બોય, તો શું આવશે? વિલેજર્સ. બટ ધ ખાલી જગ્યા ક્રાઇડ વુલ્ફ વુલ્ફ. વિલેજર્સ, શેફર્ડ બોય. કોણ બૂમ મારે છે? શેફર્ડ બોય. કે શેફર્ડ બોય વુલ્ફ વુલ્ફ એવો અવાજ કરે છે, બૂમ પાડે છે. 5મું, હી ખાલી જગ્યા ઇટ વોઝ અ ગ્રેટ જોક. ધો કે થોટ? શું આવશે? થોટ. તે વિચારે છે કે એ મજાક કરી રહ્યો છે. થોટ. 6. બટ ધ વિલેજર્સ ડીડ નોટ ખાલી જગ્યા કમ કે કેમ. અહીં આગળ ડીડ નોટ આવ્યું, ડીડ આવ્યું એટલા માટે અહીં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે કમ, પરંતુ ગામના લોકો આવ્યા નહીં. 7મું, હી ખાલી જગ્યા ધ વિલેજર્સ સ્કોલ્ડેડ કે રિક્વેસ્ટેડ. જવાબ આવશે રિક્વેસ્ટેડ. તેણે ગામના લોકોને વિનંતી કરી. 8મું, ધ બોય ખાલી જગ્યા હિઝ શીપ. કાઉન્સમાં છે લોસ્ટ ફાઉન્ડ. લોસ્ટ એટલે ગુમાવવું. છોકરાએ એના ઘેટા ગુમાવ્યા. 9મું, હી વોચડ હિઝ ફ્લોક ઓફ ખાલી જગ્યા કાઉસ શીપ. જવાબ આવશે શીપ. તે તેના ઘેટાના ટોળાનું ધ્યાન રાખતો હતો. 10મું, ધ બોય ખાલી જગ્યા ટુ ધ વિલેજ. કાઉન્સમાં છે રેન અને વોકડ. જવાબ આવશે રેન. છોકરો દોડીને ગામમાં ગયો. 11મું, હી વોઝ ખાલી જગ્યા ઇન ધ આફ્ટરનૂન બોર્ડ કે હેપી. બપોરના સમયે એ કંટાળી ગયો હતો, એટલે બોર્ડ. બોર્ડ એટલે કંટાળી જવું. 12મું, સમ ખાલી જગ્યા રિયલી કેમ વુલ્ફ વુલ્ફ્સ. અહીં એક વચન છે અને બહુવચન છે, તો કેટલાક વરુ ત્યાં આવ્યા. ઘણા બધા વરુ છે, એટલે બહુવચનનું રૂપ આવશે વુલ્ફ્સ. 13મું, ધ પીપલ ઇન ધ વિલેજ ખાલી જગ્યા હી સાઉટ્સ હર્ડ કે હેર્ડ. તો આપણું ભૂતકાળનું રૂપ આવશે હર્ડ. હર્ડ એટલે સાંભળ્યું. ગામના લોકોએ તેનો અવાજ સાંભળ્યો. 14મું, ધ શેફર્ડ બોય ખાલી જગ્યા લાફ્ડ કે સ્લેપ્ડ. જવાબ આવશે લાફ્ડ. ભરવાડનો છોકરો હસતો હતો. જ્યારે ગામના લોકો એ બૂમ પાડે છે અને ગામના લોકો આવે છે,
ત્યારે એ એમની મજાક ઉડાવે છે અને હસે છે. આગળ જોઈએ. પ્રશ્ન 2. ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલ શબ્દોના વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. આપણે આગળ રૂપો શીખી ગયા કે વર્તમાનકાળનું રૂપ શું હોય, એના નિયમો પણ જોઈ ગયા. અહીં આ ચાલુ વર્તમાનકાળ છે તો અહીં ક્રિયાપદને શું લાગશે? ING લાગશે. અને આગળ જો એક વચન હોય તો ઇઝ આવશે, બહુવચન હોય તો આર આવશે અને આઈ સાથે એમનો ઉપયોગ થશે. એ આપણે જોઈ જ ગયા છે. ફરી પાછી હું તમને સમજાવીશ. એક્ઝામ્પલ જોઈએ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. ગર્લ્સ બહુવચન છે, ઘણી બધી છોકરીઓ છે, એટલા માટે એની સાથે શું આવશે? આર. ટુ બીનું રૂપ શું આવશે? આર. સ્કીપનું સ્કીપિંગ. અહીં જુઓ, સ્કીપિંગમાં ડબલ પી થઈ ગયા, કારણ કે પીની આગળનો શબ્દ શું છે? આઈ. પીની આગળ આઈ સ્વર આવેલો છે. જો છેલ્લેથી આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો અક્ષર ડબલ થઈ જશે અને ING લાગશે. તો અહીં આ રીતે ધ ગર્લ્સ આર સ્કીપિંગ. પહેલું જોઈએ. આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ, કાઉન્સમાં છે લર્ન. આઈ સાથે શું લાગશે? એમ. લર્નનું લર્નિંગ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખી રહ્યો છું. બીજું. યુ ખાલી જગ્યા અ બુક, કાઉન્સમાં છે રીડ. યુ બહુવચન છે એટલા માટે શું આવશે? આર. યુ આર રીડિંગ અ બુક. તમે ચોપડી વાંચી રહ્યા છો. ત્રીજું. હી ખાલી જગ્યા, કાઉન્સમાં છે રન. હી એક વચન છે એટલા માટે ઇઝ આવશે. હી ઇઝ રનિંગ. અહીં પણ જુઓ, એનની આગળ શું છે? યુ. યુ એ સ્વર છે એટલા માટે એન ડબલ થઈ જશે અને ING. હી ઇઝ રનિંગ. તે દોડી રહ્યો છે. ચોથી ખાલી જગ્યા. સી ખાલી જગ્યા, કાઉન્સમાં છે ડાન્સ. સી એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ. અને ડાન્સિંગમાં શું આવશે? છેલ્લા ઈ છે તો ઈ નીકળી જશે અને ING. જ્યારે સ્પેલિંગ ક્રિયાપદમાં છેલ્લો અક્ષર ઈ હોય ત્યારે ઈ નીકળી જાય અને ING નું રૂપ લાગે. તો અહીં DANCING ડાન્સિંગ. સી ઇઝ ડાન્સિંગ. તે નૃત્ય કરી રહી છે. પાંચમું. ધ કેટ ખાલી જગ્યા ઓન ધ ટેબલ, કાઉન્સમાં છે સીટ. ધ કેટ એક જ છે, એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ. ધ કેટ ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ. સિટિંગમાં પણ ટીની આગળ આઈ સ્વર છે એટલા માટે ડબલ ટી થઈ જશે અને ING. બિલાડી ટેબલ ઉપર બેસી રહી છે. છઠ્ઠું. ધીઝ મેન ખાલી જગ્યા, કાઉન્સમાં છે ટોક. અહીં MEN મેન બહુવચન છે એટલા માટે શું આવશે? આર. અને ટોકનું ટોકિંગ. ધીઝ મેન આર ટોકિંગ. માણસો વાતો કરી રહ્યા છે. સાતમું. ધ લાયન્સ ખાલી જગ્યા, કાઉન્સમાં છે રોઅર. રોઅર એટલે ગર્જના કરવી. ધ લાયન્સ બહુવચન છે એટલા માટે આર આવશે અને રોવરિંગ. ધ લાયન્સ આર રોવરિંગ. સિંહ ગર્જના કરી રહ્યો છે. આઠમું. પૂજા ખાલી જગ્યા, કાઉન્સમાં છે ક્લેપ. પૂજા એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ. અને ક્લેપમાં પીની આગળ શું છે? સ્વર છે એ, એટલા માટે ડબલ પી થઈ જશે અને ING. પૂજા ઇઝ ક્લેપિંગ. પૂજા તાળી પાડી રહી છે. નવમું. ધ માઉસ ખાલી જગ્યા ધ નેટ, કાઉન્સમાં છે કટ. અહીં પણ ટીની આગળ યુ એ શું છે? સ્વર છે એટલા માટે ડબલ ટી થઈ જશે અને ING નું રૂપ લાગશે. આગળ ધ માઉસ એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ. ધ માઉસ ઇઝ કટિંગ ધ નેટ. ઉંદર જાળી કાપી રહ્યો છે. 10મું. આઈ ખાલી જગ્યા હોમ, કાઉન્સમાં છે ગો. આઈ સાથે શું આવશે? એમ.
અને આઈએનજીનું રૂપ લાગશે ગોને, એટલે ગોઈંગ. આઈ એમ ગોઈંગ હોમ. હું ઘરે જઈ રહ્યો છું. 11મું, દેવ ખાલી જગ્યા અ કાઇટ, કૌંસમાં છે ફ્લાય. દેવ એક વચન છે એટલે એની સાથે ઇઝ આવશે અને ફ્લાયનું ફ્લાઇંગ થશે. દેવ ઇઝ ફ્લાઇંગ અ કાઇટ. દેવ પતંગ ચગાવી રહ્યો છે. 12મું, યુ ખાલી જગ્યા બલૂન્સ, કૌંસમાં છે સેલ. યુ આર સેલિંગ બલૂન્સ. યુ સાથે આર આવશે. 13મું, ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા કૌંસમાં છે રાઇટ. ચિલ્ડ્રન બહુવચન છે એટલા માટે શું આવશે? આર. અને રાઇટમાં છેલ્લો અક્ષર કયો છે? ઈ. તો ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. ધ ચિલ્ડ્રન આર રાઇટિંગ. બાળકો લખી રહ્યા છે. 14મું, ધ પોસ્ટમેન ખાલી જગ્યા લેટર્સ, કૌંસમાં છે ગીવ. અહીં પણ છેલ્લો અક્ષર શું છે? ઈ. એટલા માટે ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. ધ પોસ્ટમેન એક વચન છે એટલા માટે ઇઝ આવશે. POSTMAN એ એક વચન છે, જ્યારે POSTMEN હોય તો એ બહુવચન ગણાય. અહીં MAN એક વચન છે એટલા માટે શું આવશે? ઇઝ. ધ પોસ્ટમેન ઇઝ ગિવિંગ લેટર્સ. પોસ્ટમેન ટપાલી પત્રો આપી રહ્યો છે. 15મું, ધ વિમેન ખાલી જગ્યા ક્લોથ્સ, કૌંસમાં છે વોશ. અહીં વિમેન બહુવચન છે એટલા માટે શું આવશે? આર. ધ વિમેન આર વોશિંગ ક્લોથ્સ. સ્ત્રીઓ કપડાં ધોઈ રહી છે. 16મું, યસ ખાલી જગ્યા કૌંસમાં છે બેટ. અહીં પણ જુઓ છેલ્લો અક્ષર ટી છે. ટીની આગળ એ શું છે? સ્વર. એટલા માટે ડબલ ટી થશે અને આઈએનજી. યસ એક વચન છે એટલા માટે એની પાછળ શું આવશે? ઇઝ. યસ ઇઝ બેટિંગ. યસ બેટિંગ કરી રહ્યો છે. 17મું, આઈ ખાલી જગ્યા કૌંસમાં છે હોપ. અહીં પણ પીની આગળ શું છે? ઓ સ્વર છે એટલા માટે ડબલ પી અને આઈએનજી થશે. આઈ સાથે શું લાગશે? એમ. આઈ એમ હોપિંગ. હું કૂદી રહ્યો છું. 18મું, ધ ફાર્મર્સ ખાલી જગ્યા કૌંસમાં છે રેસ્ટ. ફાર્મર્સ બહુવચન છે એટલા માટે આર આવશે અને રેસ્ટનું રેસ્ટિંગ. ધ ફાર્મર્સ આર રેસ્ટિંગ. ખેડૂતો આરામ કરી રહ્યા છે. 19મું, કિરણ ખાલી જગ્યા અ પિક્ચર, કૌંસમાં છે ડ્રો. ડ્રો એટલે દોરવું. કિરણ એક વચન છે એટલા માટે ઇઝ આવશે અને ડ્રોનું શું થશે? ડ્રોઈંગ. કિરણ ચિત્ર દોરી રહી છે. 20મું, ધ પોટર્સ ખાલી જગ્યા પોટ્સ. પોટર્સ બહુવચન છે એટલા માટે આર આવશે. કૌંસમાં છે મેક. છેલ્લો અક્ષર ઈ છે તો ઈ નીકળી જશે અને આઈએનજી લાગશે. એટલા માટે ધ પોટર્સ આર મેકિંગ પોટ્સ. કુંભાર ઘડા બનાવી રહ્યો છે. આ રીતે આપણી અહીં આ વર્તમાન કાળની ખાલી જગ્યા પૂર્ણ થાય છે. તો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 બંને તમારે નોટબુકની અંદર લખી લેવા. ઓકે, થેન્ક યુ.